રીચિંગ 100 માં બે વ્યક્તિ રમે છે. એક વ્યક્તિ એક સંખ્યા બોલે અને એ 0 થી 10 ની વચ્ચેની સંખ્યા બોલે. દાખલા તરીકે 5 હું 5 બોલું. બીજી વ્યક્તિ બીજી સંખ્યા બોલશે પણ મેક્સિમમ 10 નો જમ્પ. એટલે જ્યારે હું 5 બોલું ત્યારે એ 15 મેક્સિમમ બોલી શકે. 11 અટકી જાય તો ચાલે, 13 અટકી જાય તો ચાલે, પણ 17 ન બોલી શકે કારણ કે 15 કરતા વધી ગયા. છેલ્લે 100 જે પહોંચ્યો એ વ્યક્તિ જીત્યો. એકાદ વ્યક્તિ કોઈ રમશે મારી સાથે? અહીંયા એ તો છે, એક તો ઘણા સાહેબ છે, એક આપ તમારા જો તારે શરૂઆત કરવી હોય તોય ચાલે, હું શરૂઆત કરું તો પણ ચાલે. હું આટલો બોલીશ, ધારો કે 7 બોલ્યો તો હું એના પછીનો એટલે કે એનાથી વધુ મોટો બીજો આંકડો બોલીશ. પણ ત્યાં સુધી તું 7 બોલ્યો હોય તો હું 17 થી આગળ ન બોલી શકું. નહીં તો હું સીધો 100 ન બોલી જાઉં. રીચિંગ 100, જે 100 પહેલા પહોંચે એ જીત્યો. તો હું 7 બોલું, હું સીધો 100 બોલી જાઉં ના. 7 પછી 17 મેક્સિમમ, પછી તારે બોલવાનું, વળી પાછું મારે બોલવાનું, વળી પાછું તારે બોલવાનું, વળી પાછું મારે બોલવાનું. પણ જમ્પ કેટલો? 10 નો, 10 થી વધારે નહીં. હા બસ મેક્સિમમ 10 એડ કરી શકું. 10 થી બંધ કરવા પડે. હા, તમારામાંથી કોઈને આવડે છે? એનીબડી નોઈંગ ધીસ ગેમ? આ રમત આવડે છે કોઈને? નહીં. ઓકે, કોઈને નહીં. તમને આવડે છે તો તમારી સાથે પણ રમીશ. નહીં? એક મિનિટ, એમની સાથે સૌથી છેલ્લે રમીશ. ચાલ, તું શરૂઆત કરીશ કે હું કરું? 5. ના વાંધો નહીં. પછી 15 એટલે હું 25 સુધી જઈ શકું. બરાબર? 25. ચાલો 39. 25 ને 10 35 કરતા વધી ગયા. It's all right. 39. બોલો 39 no બોલાય. કેમ? Because my number was 25. You can go up to 35, not beyond it. All right? चल बोल परिवार 39 नहीं है ना सिवाय. My last number was 25. 30. All right. હું 40 સુધી જઈ શકું એ બધા તો જવાય નહીં. 40. ચલો 45. 55. मैं 40 बोलिया. अरे चलो 40 बोलिया. 50 એ બોલે છે, આ બોલે છે. 45 કાઢ નાખો, ત્યાં સીધા 50 લખી નાખો. એ વચ્ચે જતો રહ્યો. બરાબર. 40 પછી સીધો તું 50 બોલી ગયો. બરાબર. હવે મારે બોલવાનું છે. હું ક્યાં સુધી જઈ શકું? 60 સુધી. બરાબર છે. હવે હું 56 જ બોલું છું. 62 બોલ્યો. 67. 78. 78 પછી 88 મેક્સિમમ જોવાય. 78. 89. Now you lost. કારણ કે 89 થી મેક્સિમમ ક્યાં સુધી જઈ શકે? 99 સુધી. અને એટલે હું 100 બોલી જવાનું. હવે આમાંથી તમે લોકો ગણતરી કરો. મારા છેલ્લા જે આંકડા લખેલા છે એમાંથી કંઈક તમને સૂજે 56 પછીના. પેલા શરૂઆતમાં જે બોલ્યો ને એ તો મને ખબર હતી કે આ પહેલી વખત રમે છે, એટલે હું એટ રેન્ડમ ગમે તે ટક્કર તો ચાલી ગયો. જો કોઈ હોશિયાર રમનારો હોય તો હું એવું ન કરું. પણ
અત્યારે તમે ગમે તે 5 બોલ્યો, પછી 10 બોલ્યો, 15 બોલ્યો, સીધા 25 બોલ્યો, 25 માંથી 30 બોલ્યો, તમે સીધા 40 બોલ્યો. એટલે એટ રેન્ડમ નથી રમવાનું, ચોક્કસ સિક્વન્સ પ્રમાણે રમવાનું છે. આ જ રમતને તમે જે ટાર્ગેટ છે 100 એના બદલે ટાર્ગેટ ઓછો કરી શકો, અને જે જમ્પ છે 10નો એ 10ના બદલે નાનો પણ કરી શકો. રમતને ઝડપથી રમવું બરાબર. હવે બસ હવે છે છેલ્લે આ રમતને કેમ રમવી અને ટાર્ગેટ કેમ બદલવા અને તોય રમતમાં આપણે જ જીતીએ એ સ્ટ્રેટેજી હું છેલ્લે કરાવીશ. રાઈટ? હવે બીજી વાત, મારે એક પુસ્તકની વાત કરવાની છે. એકલવ્ય સંસ્થાનું નામ બધાએ સાંભળ્યું હશે, પણ એ એકલવ્ય એટલે આપણે અમદાવાદની એકલવ્ય નહીં, જે આપણે સુશીલ લાંડાવાળી કે સુનિલ લાંડાવાળી છે ને એ નહીં. એકલવ્ય સંસ્થા બેંક આપણે ઇન્દોરમાં પણ છે, જે ઘણી જૂની છે. ત્યાં ગુપ્તા, આઈ હેવ ફોરગોટન ધ ફર્સ્ટ નેમ, મને ખબર નથી, પણ મોટા ભાગે ઇન્દ્રજીત ગુપ્તા છે. તો એમની એક પુસ્તક આવે છે પેપર ફોલ્ડિંગ. એમાં કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, સાહેબે તો શરૂઆતમાં ત્રિકોણ દોરેવા અને પેલું પણ કહ્યું કે જો મોટા ભાગના ત્રિકોણો આવા છે, હું અહીંયા કોઈકને ત્રિકોણમાં બોલાવું તો મોટા ભાગના ત્રિકોણો કાં તો બાજુ ત્રણે બાજુ સરખી દેખાશે, કાં તો બે સરખી અને ત્રીજી જુદી દેખાશે. એવું જો કરશો તો પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, અંતર કેન્દ્ર નહીં મળે. એ સરખી ઉપરની જશે. હા, એટલે એ તમારે સ્કેલર ટ્રાયેંગલ, એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન ન હોય એવો ત્રિકોણ દોરવો પડે. કોઈ પણ બે બાજુ સરખી ન હોય એવો ત્રિકોણ દોરવો પડે. અને તો તમે પેપર ફોલ્ડિંગથી બધા જ કેન્દ્રો, બધા કેન્દ્રો નહીં, એના સિવાયનું બીજું ઘણું બધું એ તમને પેલી પુસ્તક જે મેં તમને વાત કરી એકલવ્ય ફાઉન્ડેશન વાળી ઇન્દોરમાં, એકલવ્ય ફાઉન્ડેશન ઇન્દોર. હવે હું આજની મારી વાત ઉપર આવું. આપણે 40 શરૂ કર્યું છે, 12:40 કેટલા થયા અત્યારે? 12:50, 55 એટલે 15 મિનિટ જતી. ઓકે, મારે આજે જે વાત કરવી છે ને એમાં હું ગઈકાલે સોમવારે મને લાગે છે આપણે હું મારા ઘરે લઈ ગયો હતો. મારે એક મોડેલ પણ બનાવવું હતું, પણ એ મોડેલ માટે મારે ઘણી બધી આકૃતિ તરીકે 12 ખૂણાવાળો, 12 બાજુવાળો એક શું કહેવાય, 12 ઇક્વલ બાજુ અને ઇક્વલ ખૂણા વાળો આકૃતિ દોરવી પડે. અને એ દ્વાદશ કોણ જે છે એ દ્વાદશ કોણનું તમને પૂઠું આપ્યું હોય તો એ પૂઠાને કાપીને તમે ચોરસ કેવી રીતે બનાવી શકો, એમાં શું શું ભૂમિતિ વાપરવી પડે. ચોરસના ગુણધર્મો પણ આવે, પેલા દ્વાદશ કોણના ગુણધર્મો પણ આવે. 90 ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે કારણ કે ચોરસ બનાવવાનો છે, અને એ ચોરસની ચારે ચાર બાજુ સરખી હોય એવી રીતે આપણે એને કાપવાનું છે. એ બધું ખરા, પણ આજે આ દોર ઉપર એમના માટે પણ એ શક્ય નહીં બને. દ્વાદશ કોણ દોરી અને અંદર વચ્ચે ઘૂસવા જશે તો આખી આકૃતિ ઘૂસાઈ જશે. એ ટેકનોલોજીની આપણી ઉપયોગની ખામી ગણો કે પછી ટેકનોલોજીની પોતાની ખામી ગણો, આ હંમેશા બનવાનું છે. એટલે બેસ્ટ વે તો મારા જમાનામાં જે અમે ભણતા હતા એ રીતે ચોક એટલે પેલા કયું માર્કર નહીં, સાદો ચોક, ફર્સ્ટ ક્લાસ સર્કલ દોરીએ તો સર્કલ જ લાગે એવું સરસ દોરી શકાય. પણ કંઈ નહીં, હવે એ તો આજના જમાનામાં શક્ય નથી. એટલે હું મોડલ વિશે વાત નથી કરવાનો, સિવાય કે એ મોડલ હું અહીંયા દેખાવ તમને બતાવવા ખાતર છેલ્લે બતાવી દઈશ. હવે આજે મારે ખાસ કરીને 2 ટોપિક લેવાના છે. 9 વડે વિભાજ્યતા, જે તમે બધા જાણો છો, બધા જાણતા હશે. ક્યારે સંખ્યાને 9 વડે ભાગી શકાય? ત્રણ વડે ક્યારે ભાગી શકાય? ટેબલમાં આવે તો એમનો આંકડા જો 25 આંકડાની સંખ્યા આપી, સરવાળો આડી સંખ્યાનો આડો Yes, સરવાળો, yes, yes, yes. અને જે સરવાળો આવે એ 3 વડે વિભાજ્ય હોય છે મૂળ સંખ્યા પણ ત્રણ શા માટે? 9 વડે હોય તો ચાલે.
દાખલા તરીકે તમે બધા આંકડાનો સરવાળો કરો અને એને એ સરવાળો કરશો એટલે તો ભલે 25 આંકડાની સંખ્યા હોય, સરવાળો તો નાનો થઈ જશે. ફરી સરવાળો. એ નાનકડો થાય તો ફરીવાર સરવાળો કરો. જો 3 આંકડાની સંખ્યા હોય તો ફરીવાર સરવાળો કરો. છેલ્લે બહુ 18 કે 27 કે એવું આવી જાય તો તમે તરત કહી શકશો કે આ 9 વડે ભાજ્ય છે, માટે સંખ્યા 9 વડે ભાજ્ય છે. આ વસ્તુ છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલી છે અને આ બધા જ શિક્ષકો, તમે નહીં, તમે તો બધા કોઓર્ડિનેટર છો, કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં છો, પણ જે લોકો બોર્ડ ઉપર કામ કરે છે, જે લોકો છઠ્ઠું ધોરણ, સાતમું ધોરણ, આઠમું ધોરણ ભણાવે છે, એ બધા જ વ્યક્તિઓ 9 વડે ક્યારે વિભાજ્ય છે એની હંમેશા વાત કરશે. પણ 9 વડે વિભાજ્ય ન હોય અને કંઈક શેષ વધતી હોય, દાખલા તરીકે 32 છે તો 9 તરી 27 કરશે અને વધ્યા 5 તો એ 5 શેષ વધી. આ શેષનું શું મહત્વ છે એ કોઈ વાત કરતું નથી. એ શેષ જે વધે છે 9 થી ભાગાકાર કર્યા પછી પાછળ વધતો અંક, આ ફળ કેટલું મહત્વનું નથી, શેષ કેટલી વધે છે એ મહત્વનું છે. તો એ શેષને કહેવામાં આવે છે સંખ્યાનું અંક મૂળ. અંક મૂળ, ડિજિટલ રૂટ. એ ડિજિટલ રૂટ ઘણું બધું મહત્વનું છે. એના ઉપરથી ઘણી બધી રમતો બનાવી શકાય સાહેબ. ઓ એ બધું તમે હમણાં જવા દો, બધું ઘૂસી નાખો કોઈ પ્રમાણે. તો ડિજિટલ રૂટની મારે આજે વાત કરવાની છે અને 9 વડે વિભાજ્યતાની પણ વાત થશે. માની લો કે કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય નથી, આંકડાનો સરવાળો કરી નાખ્યો, આંકડાનો સરવાળો કરી નાખ્યો, એને પરિવાર સરવાળો કર્યો, છેલ્લે જે કંઈ એ બધું મૂળ સંખ્યામાંથી બાદ કર્યું. હવે જે સંખ્યા વધશે એ હંમેશા 9 વડે વિભાજ્ય હશે. દાખલા તરીકે હું તમને દાખલો આપું. 37 છે, 9 ચોક 36, શેષ કેટલી વધશે? 1. Are you in English medium? હું જ્યારે અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ગયો ને ત્યારે હંમેશા આ પ્રશ્ન ઘણી વાર બધાને લડ્યા હશે. બોલવાનું આપણને ગુજરાતીમાં જ ફાવે. રાતે કોઈ લાફો મારે તો પહેલો જે શબ્દ નીકળે આપણા મોઢામાંથી એ ગુજરાતીમાં જ હોય. એ ગમે તેવી ભયંકર ગાળ હશે તો એ ગુજરાતીમાં જ હશે. જૂના જમાનામાં, બીજા વિશ્વયુદ્ધની વાત કરું છું, કોઈ જાસૂસને પકડવો હોય તો ખબર ન પડે કે આ જર્મન જાસૂસ છે કે નહીં. એ બધા ઊંઘતા હોય અને એમના જ યુનિફોર્મની અંદર બેઠો હોય અને તમે એને જોશથી સોય મારો અને પછી જે ગાળ બોલે એ જર્મન હશે તો જર્મનીમાં જ હશે, એ જર્મન ભાષામાં જ હોય.